રાજકોટના ધોરાજીમાં ભૂમિ પ્લાસ્ટિક વિસ્તારમાં રહેતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 10 થી 15 શખ્સોએ માતા પુત્ર પર હુમલો કર્યો। મંજુબેન મકવાણા અને તેમના પુત્ર વિપુલ મકવાણા પર હુમલાખોરોએ છરી, ધોકા, પાઇપ અને પાવડા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે તેઓ પુત્રવધૂને લેવા જતા સાસરી પક્ષના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો। અગાઉ પણ પુત્રવધૂના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો વિપુલ મકવાણાએ આક્ષેપ કર્યો છે। પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે। કે તમે અહીંયા આવીને મારી બેનને તેડી જાઓ। હું ત્યાં તેડવા ગયો તો એને હંધાયા મારી મા માથે અને મારી માથે હુમલો કર્યો। મારી માને હાથ ભાંગી નાખ્યો છે અને મને છરી લઈને માર્યો તો મેં હાથ રોકી લીધો તો એને મને પાવડાના હાથા 2-3 જણા બીજા વાંહે જતા એના નામ નથી આવડતા પણ હું જોર તો વર્તી જાઉં મને વાંહેથી 2-3 હાથા માર્યા પાવડાના અને પાઇપ લઈને મારી મમ્મીનો હાથ ભાંગી નાખ્યો। તો સુરત શહેર પોલીસને લાંબા સમયથી ફરાર રહેલા રીઢા આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં 26 વર્ષથી ફરાર અને ટોપ 16 ઇનામી આરોપીને મહારાષ્ટ્રના સાંગલીના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। લીંબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસની ટીમે 5 દિવસ સુધી જંગલ વિસ્તારમાં વોચ રાખીને અંતે તેને ઝડપી પાડ્યો હતો। આરોપી વર્ષ 2003ના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો, જેમાં તેણે સહ આરોપીઓ સાથે મળીને પર્વત ગામની સીમમાં એક મકાનમાં ઘૂસીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પીડિત પરિવારની એક યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેને સુરત પોલીસ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે। લીંબાયત પોલીસ સ્ટેશન અને ડિસ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો। હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે। તો સુરતમાં વિઝા અને વર્ક પરમિટના અપાવવાના બહાને છેતરપિંડી કરવાના કેસમાં પાલ પોલીસને મોટી સફળતા મળી છે। આરોપીને નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસની મદદથી આરોપીનો લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસની ટીમ નોઈડા પહોંચી અને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું। આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તો એ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પરથી ઝડપાયો છે ગાંજો। કુડા ચોકડી પાસે ટેન્કરમાંથી 9 કિલો 810 ગ્રામ ગાંજો ઝડપાયો છે। હોટેલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી આ ગાંજો મળી આવ્યો છે। પોલીસે ચાલક અને ક્લીનર શહાદત હુસૈન સૈયદ અને સુલેમાન શેખની ધરપકડ કરી છે। અન્ય રાજ્યમાંથી ટેન્કરમાં છુપાવીને વેચાણ અર્થે ગાંજો લાવવામાં આવ્યો હતો। તો પોલીસે 14.95 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે અગત્યની ગુજકેટ પરીક્ષા આગામી 29મી માર્ચે યોજાવાની છે, જેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા સુવ્યવસ્થિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ધોરણ 12 સાયન્સના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેમાં અમદાવાદ શહેરના 11,754 અને ગ્રામ્ય વિસ્તારના 6,352 વિદ્યાર્થીઓ સામેલ છે। પરીક્ષા માટે શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે ડીઈઓ ઓફિસમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ આરોગ્ય ટીમો પણ તમામ કેન્દ્રો પર હાજર રહેશે। ગુજરાત બોર્ડની ગાઈડલાઈન મુજબ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 11,754 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે 29 તારીખે તમામ બિલ્ડિંગમાં કેન્દ્ર સંચાલકોની મિટિંગ પૂર્ણ કરી તેમની તાલીમો જે છે એ
લેવામાં આવેલી છે. સાથે સાથે તમામ બિલ્ડિંગ ઉપર સ્ટાફની પણ ટ્રેનિંગ આપી દેવામાં આવેલી છે કે જે ગુજકેટની પરીક્ષા આપે છે તેવા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં સેન્ટર પસંદગીથી લઈને ક્યાંક કોઈ એમને કોઈ તકલીફ પડે તો તેને લઈને અમે અહીંયા અમારો કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કરી દીધો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને અરજદાર દાંતા મહારાણાએ કરેલા હકનો મામલો નામદાર કોર્ટે દાંતા મહારાજાની અરજી નામંજૂર કરીને ફગાવી દીધી છે. અંબાજી મંદિરમાં હક આપવા તેમજ મંદિરના વહીવટનો હિસાબ તથા માલિકી માટે નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. દાંતા મહારાણા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે કેસના અંતિમ નિર્ણય સુધી મંદિર ટ્રસ્ટ અથવા તેના કર્મચારીઓએ એજન્ટોને આ મિલકત વેચવા ટ્રાન્સફર કરવા પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવે. મંદિર અને સંબંધિત મિલકતમાંથી મળેલ તમામ આવક, નફો, લાભ અને ચઢાવાનો સચોટ અને સંપૂર્ણ હિસાબ આપે. બાકી રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અરજદારને ચૂકવવાનો આદેશ આપવામાં આવે. અશાંત ધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આ બિલને અમે સમર્થન નથી કર્યું. માનનીય રેવન્યુ મંત્રી જે અશાંત ધારામાં મકાનો તબદીલ કરવા માટેનું જે બિલ લઈને આવ્યા છે એ બિલને અમે સમર્થન કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ ઠાકરે પણ વાત કરી કે અમદાવાદની અંદર 2 લાખ ચોરસ મીટરથી વધુ જમીનો ઉપર દબાણો થયા છે કે અત્યાર સુધીમાં આ કાયદાનું અમલ કરવામાં પૂરેપૂરી સાવધાની રાખવામાં આવી નથી અથવા કાયદાનો પૂરેપૂરો અમલ થયો નથી. અશાંત ધારા સુધારા વિધેયક અંગે ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન. છેલ્લા 2 દિવસમાં મતોના રાજકારણના 2 બિલ લાવવામાં આવ્યા. ગઈકાલે યુસીસી અને આજે અશાંત ધારાનો સુધારો લેવાયો. અશાંત ધારા સુધારા બિલમાં ખરા અર્થમાં કોઈ સુધારો ન હતો. અશાંત ધારાને લઈને ચર્ચા ચાલતી રહી માટે આ બિલ લાવવામાં આવ્યું. કરાઈ ફરજિયાત. યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને રખાયો બાકાત. વિપક્ષ ખોટો ભ્રમ ફેલાવી રહ્યા. ચર્ચા થાય, મીડિયામાં આવે, છાપામાં આવે, પ્રજામાં એમ થાય કે આ અમારા બોલ્યા. મૂળ બંને બિલો એ રાજકીય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં લાયેલા બિલો હતા. એમાં કોઈ તથ્ય હતું નહીં. એક જાતનું કોમ્યુનલ વાતાવરણ સમગ્ર ગુજરાતમાં બન્યું રહે અને ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં એનો બેનિફિટ મળે, આ બંને બિલ ફક્ત એના માટે જ લાવવામાં આવ્યા હતા. તો સુરતના ખજોદ ખાતે આવેલા મહાનગરપાલિકાના કચરા ડિસ્પોઝલ પ્લાન્ટમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ત્રીજા દિવસે પણ આગના ધુમાડા યથાવત જોવા મળી રહ્યા છે. 9 જેટલી ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે 11 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો બીજા દિવસે 8 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હજુ પણ 24 કલાક બાદ આ આગ કાબૂમાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો ખજોદમાં લાગેલી આગ ત્રીજા દિવસે પણ ક્યાંક બેકાબુ હોય તેવું લાગી રહ્યું છે. ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો. લગભગ 3 દિવસથી આગ બુઝાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ આગ કંટ્રોલમાં આવવામાં લગભગ 24 કલાક જેટલો સમય લાગશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આજે આગ લાગ્યાનો આ ત્રીજો દિવસ અને આજે પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જાણકારી મેળવીશું સંવાદદાતા કીર્તેશ મારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, લગભગ આજે ત્રીજો દિવસ અને આજે પણ ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. જાણકારી શું? બિલકુલ, સુરતના ખજોદ ખાતે આવેલા મહાનગરપાલિકાના કચરા ડિસ્પોઝલ પ્લાન્ટમાં જે રીતે 2 દિવસ પહેલા આગ લાગી હતી, સતત ત્રીજા દિવસે આગ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી ફાયરની 10 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે મોજૂદ છે. સતત પાણીનો મારો કરવામાં આવે છે. પહેલા 24 કલાકમાં 11 લાખ લીટર, ગઈકાલે 8 લાખ લીટર પાણીનો મારો કર્યો છે અને હજુ પણ જે રીતે આગ ભભૂકી રહી છે એટલે કે હજુ પણ આગના ધુમાડાને શાંત થતા 24 કલાકનો સમય લાગશે. આજથી 52 દિવસ પહેલા પણ આ જ પ્રકારે આ જગ્યા પર આગ લાગી હતી, ત્યારે 3 દિવસ બાદ કંટ્રોલમાં આવી હતી. ત્યારે હજુ પણ વધુ 1 દિવસ લાગે તેવી શક્યતાઓ છે, કારણ કે ત્યાં આગળ અત્યારે 16 લાખ મેટ્રિક ટન જેટલો કચરો પડ્યો છે અને જે પ્રકારે કચરાનો કૌભાંડનો વિવાદ સર્જાયો છે, પહેલા પણ આ જ વિવાદમાં આગ લાગ્યા હોવાના આક્ષેપો થયા હતા. ત્યારે અત્યારે પણ આગળ જે જગ્યા છે ત્યાં આગળ આક્ષેપો વચ્ચે આગ યથાવત જોવા મળી રહી છે. કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે.